જય શ્રી કૃષ્ણ. સીતારામ સીતારામ. હવે હું જે વાત કરવા જાઉં એ આપણે જીવનમાં ઉતારવાની છે, કેવી રીતે ભગવાન સુધી પહોંચી જવાય અને ભગવાનને કેવી રીતે પકડાય એ આપણે આ સંતો શીખવાડે છે. એ જ રસ્તે આપણે હાલવાનું છે. આપણે કહેવત છે ને કે ભક્તિ એ તો ખાંડાની ધાર છે. ભક્તિ એ ખાંડાની ધાર નથી, ભક્તિ એ તો ભવ પાર ઉતારવાની છે. ખાંડાની ધાર તો સંસાર છે. તમે સંસારમાં આવ્યા પછી તમે ગમે એટલા પાપ પુણ્ય કરો, પણ એનો હિસાબ કિતાબ ભગવાનને તમારે દેવો પડે. પછી તમે ખરાબ કાર્ય કરો તોય તમારે નરક ભોગવવા પડે. તો ભક્તિ કરો તો ભગવાન મળે. તો આમાં કે ખાંડાની ધાર કહેવાય? ભક્તિ એ ખાંડાની ધાર છે કે સંસાર છે એ ખાંડાની ધાર? સંસાર છે ને એ જ ખાંડાની ધાર છે. એટલા માટે જે હું આ વાત કરું છું ને એ ભગવાનની અને ભક્તની વાત છે. જ્યારે સુરદાસજી અઘોર વનમાં તપસ્યા કરે અને કોઈ વૈષ્ણવ, પરમ વૈષ્ણવ એને કહેવા જાય કે સુરદાસજી અમારી ત્યાં પ્રસંગ છે અને તમે આવો, તમારા ભજન ભાવ સાંભળી અમે પવિત્ર થાય. સુરદાસજીને તેડી આવે અને પછી મૂકી આવે. એમાં એક પરમ વૈષ્ણવની ન્યા ભગવાનની કથા, સત્યનારાયણ ભગવાનની કથા, ખૂબ મહેમાનને તેડાવેલા. અને પછી ભક્તને વૈષ્ણવને એમ થયું કે આપણે સુરદાસજીને તેડાવીએ, એના ભજન સાંભળીએ, આપણો ભવનો થાક ઉતરી જાય. અને પછી સુરદાસજી પાસે જાય છે વૈષ્ણવ, પરમ વૈષ્ણવ. અને એ સુરદાસ પાસે જઈ અને કીધું કે મહારાજ બાપુ, તમે પધારો અમારે આંગણે અને તમારા ભજન અમારે સાંભળવા છે, અમારે પવિત્ર થવું છે, અમારે એમાં ડૂબકી મારવી છે. ત્યારે સુરદાસજી એને સાથે જાય અને ઘણું મહેમાન અને આજુબાજુના પણ ભેગા થઈ ગયેલા. ને સુરદાસજીએ ભજન પછી ભજન ઉપાડ્યા. સવારના 4 થઈ ગયા. 4 થયા એટલે સુરદાસજી તો ભજન ચાલુ જ હતા, કોઈનું અસર ન રહે, કારણ કે થાકને લીધે બધા ઠેકાણે હોઈ ગયા. સુરદાસજીને એમ થયું કે આ થાક્યા છે, ઉતારશે તો હાલ, હવે મારે એને જગાડવા નથી, મારે એની નીંદર ખરાબ કરવી નથી, હું હવે વયો જાઉં, મારું ટાઈમ થઈ ગયો, સંધ્યા સમય, આરતીનું પૂજા પાઠ અનુષ્ઠાન બધું બાકી જ છે, હું વયો જાઉં, એ કઈને જગાડવા નથી. અને સુરદાસજી લાકડીને ટેકે ટેકે ઘોર જંગલમાં હાલતા થયા અને ભજન ગાતા જઈશ. એમાં સુરદાસજી ભૂલા પડી ગયા એટલે જે રસ્તે જવું હતું એ રસ્તો નહીં, બીજો રસ્તો અપનાવ્યો. અને એ રસ્તા ઉપર એક ભાઈ આવે અને સુરદાસજી અને વાયુને બરાબર 20 મીટરનો ફરક. સુરદાસજી સતત હાલ્યા જાય છે ને ભગવાનનું રટણ કર્યા જાય છે. ભગવાનનું સિંહાસન બોલવા માંડ્યું. રૂક્ષ્મણીજી અને રાધાજી પૂછવા માંડ્યા, ભગવાન આ સિંહાસન કેમ? તો કે મારો ભગત હાલ્યો જાય છે, મારું નામ લેતો લેતો, પણ જો હવે હું નહીં જાઉં ને તો મારો ભગત વાયમાં પડી જાય, એટલે મારે હવે ત્યાં જવું પડશે. ભગવાન 5 વર્ષના બાળકનું રૂપ ધારણ કર્યું અને પછી ભગવાન આવ્યા સુરદાસ પાસે. અને સુરદાસજી પાસે આવી અને વાયને અને સુરદાસજીને 5 વેતનું અંતર, અને પછી ડગલું. હવે એને પગ મૂકવો વાયમાં અને કનૈયાએ એની લાકડી પકડી લીધી. બાપુ મહારાજ આ બાજુ હાલો, એ બાજુ ખરાબ રસ્તો છે, આ બાજુ હાલો. સુરદાસજીએ વિચાર કર્યો કે આ બાળક નાટાણે તો હજી રાત છે, 4 થયા છે, અને આ સંસારનું બાળક અટાણે તો હોય નહીં, અને કદાચ હોય તો એકલો આવે નહીં, હોય જી હોય. પછી સુરદાસજી એની આરે વાતું કરે જાય અને ભગવાન એની આરે વાતું કરે જાય. લાકડી સુરદાસે ની હતી, સુરદાસે પકડેલી જ હતી અને ભગવાને લાકડી પકડી લીધી. લાકડી પકડી એટલે સુરદાસજી કે
હોય ગમે ઈ, પણ સંસારનું બાળક ના હોય. કારણ કે સંસારનું બાળક હોય ને તો કોઈ દિવસ હવે ગાંઠ જંગલમાં આવે ની બે ની બાળક છે. પછી સુરદાસજી ધીરે ધીરે હાથ સરકાવતા જાય અને પૂછતા જાય, બેટા તારું નામ શું છે? મને ગમે એ નામે, મારું નામ જ પાડ્યું નથી, મારી માએ મારું નામ જ નથી પાડ્યું, તો તને બોલાવવો હોય તો કે નામે બોલાવવો? ત્યારે ભગવાન બોલ્યા કે મને ગમે એ નામે બોલાવી શકાય, ગમે એ બાને, તમને ઈચ્છા થાય એ નામે બરકો એટલે હું આજા. ભગવાનનું નામ સંકલ્પ વિચાર્યું સુરદાસજી કે આ છે તો ભગવાન જ, બીજું કોઈ છે જ નહીં, પણ ભગવાન ભલે હોય પણ હવે મારે એને છોડવા નથી. ભગવાન તોય છતાં સુરદાસ બોલે કે તને કાંઈક નામથી તો બોલાવતા હશે ને? તો ભગવાન કે હા મને બોલાવે, કોઈ ગોપાલ કે, કોઈ રણછોડ કે, કોઈ મોહન કે, કોઈ વિઠ્ઠલ કે, કોઈ લાલો કે, મને ગમે નામે બોલાવો. ભગવાનનો આમ હાથ નજીક થોડોક છેટો છે કે આગળ હું હવે હાથ પકડી લઉં ગોવિંદનો. અને જ્યાં એ હાથ પકડવા જાય અને કનૈયાએ વિચાર કર્યો કે આ સુરદાસ, અને સુરદાસ મારી સામો વાતો કરે જાય, હાથ સરકાવતો જાય છે, આ આંધળો છે ને આંધળા બજાર લૂંટવા આવે. મારી ધોરે દે જશોદાના દોયડે હું બંધાણો નહોતો, ધોરો દી હતો, મારી માં જશોદા ઉખેડ સાથે બાંધતા હતા છતાં હું બંધાણો નહોતો. અને આ કાળી મેઘલી રાત અને આ એમાંય સુરદાસ આંધળો, અને મને એ પકડી લે અને છટકાવી દીધો હાથ. હાથ છટકાવીને ભગવાન તો વયા ગયા, વાઈને તો પાર કરી દીધી. અને સુરદાસજી કહે કે ભલે તું વયો ગયો ગોવિંદ, તું ભલે છોડીને મને વયો ગયો, પણ તું મને ઈ કહેતો જા કે મેં તને છોડી દીધો છે. હું તારું આટલો સમય થયા, મારી જિંદગી પાર ઉતરી ગઈ, હું તારું રટન કરી આવું છું ગોવિંદ, અને તું મને હાથ છોટાવીને મૂકીને વયો ગયો. પણ તું ભલે જતો રહ્યો, પણ તું મળદનો દીકરો હોય ને, ખરેખર તું જશોદાનો દીકરો હોય ને ગોવિંદ, તો તું ભલે મારા હાથમાંથી છટકી ગયો, પણ તું મારા કલેજામાંથી છટકી જા ને, તો હું કહું બે બાપનો. અને કનૈયાને તોય આવતો નથી કનૈયો. અને પછી સુરદાસે ભજન ઉપાડ્યું. એ ભજન સાંભળવું જ જોઈએ, એમ હાલશે જ નહીં. ભજન સાંભળજો. દર્શન દ્યો ઘન શ્યામ નાથ મોરી, અખિયા પ્યાસી રે. દર્શન દ્યો ઘન શ્યામ નાથ મોરી, અખિયા પ્યાસી રે. અંધા દેખે લંગડા ચલ પર, અંધા દેખે લંગડા